હાર્ટની અંદર જ્યારે બ્લોકેજ આવે ત્યારે એલોપેથીની દવાની જોડે જોડે આ 5 ફૂડ લેવામાં આવે તો હાર્ટ બ્લોકેજ ઓછું કરવામાં મદદરૂપ થતું હોય છે. પહેલું છે દાડમ. દાડમની અંદર બહુ બધા ફાઇટોકેમિકલ્સ હોય છે કે જે હાર્ટની નળીઓને અંદરથી શુદ્ધ રાખતું હોય છે અને ફ્યુચર બ્લોકેજને પ્રિવેન્ટ કરતું હોય છે. બીજું છે તજ. તજનું પાણી એવરીડે લેવામાં આવે, તજનો પાવડર લેવામાં આવે તો તમારા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરતું હોય છે, જેના લીધે ભવિષ્યમાં થતા હાર્ટ બ્લોકેજને ઓછું કરતું હોય છે. ત્રીજું છે અર્જુનની છાલ. દરેકને ખબર છે કે અર્જુનની છાલનો પાવડર અથવા અર્જુનની છાલનું પાણી લેવામાં આવે તો તમારા હાર્ટની અંદરનું બ્લડ સર્ક્યુલેશન વધારે છે, નવી નસો ઉત્પન્ન કરે છે અને તમારા જો વીક હાર્ટ હોય તો એને મજબૂત કરતું હોય છે. ચોથું છે હળદર. હળદર આપણા ગુજરાતની અંદર ઘણી બધી રીતે ખવાતું હોય છે અને હળદરનું શાક બી લેવાતું હોય છે. એ એકદમ સારી એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીવાળી વસ્તુ છે કે જેના લીધે તમારા હાર્ટનું બ્લોકેજ ઓછું થતું હોય છે. અને પાંચમું છે બધાનું પ્યારું લસણ. લસણની ભલે સ્મેલ બધાને પસંદ ના હોય પણ એ તમારું બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ કરે છે, બ્લોકેજને ઓછું કરવામાં મદદરૂપ કરે છે. એની એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીના કારણે તમારા ભવિષ્યમાં થતા બ્લોકેજને બી અટકાવે છે. આ 5 ફૂડ હાર્ટ પેશન્ટ માટે બહુ જરૂરી છે, માટે હાર્ટ પેશન્ટને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.